જેટલી વાર હું બહાર આવું એટલી વાર ત્રણેય ઊભા થઈ જાય છે. બોલો, હજી વાર છે, બેસી જાઓ બધા. ફરવા જવા માટે ત્રણે ત્રણ કેટલા ઉત્સાહી છે. ઓર્ડર કરીને આવ્યા? શું શું ઓર્ડર કરું? 2 બર્ગર, 1 પિઝા અને 2 થમ્સ અપ. સોરી 3 થમ્સ અપ અને 2 સ્પ્રાઇટ. વાહ, આટલું ઓર્ડર કરી આવી આમને આપી જશે. તો અમે લોકો પાલનપુર અને મહેસાણાની વચ્ચે અહીંયા બ્લીસ છે, બ્લીસ ફૂડ કોર્ટ, ત્યાં બેઠા છીએ. અને હવે અમે માઉન્ટ આબુ રોડ ઉપર નીકળી ગયા છીએ. આબુ જવાનો રસ્તો જોઈને તમને થતું હશે કે ઝાડ ઉપર એક પણ પાંદડું નથી, કેમ કે તડકો બહુ જ છે અને પાંદડા બધા ખરી ગયા છે. તો આપણે આવી રીતે ધીરે 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 ઉપર જઈ રહ્યા છીએ. હવે આગળ જઈને હું તમને બતાડીશ. હવે આપણે આવી ગયા છીએ હોટલ ઉપર અને હોટલના રૂમ તમે જોઈને ચોંકી જશો આવી રીતે. વાવ! અને આ છે અમારો ચિલ્ડ્રન માટેનો એક રૂમ અને અમે હવે જઈ રહ્યા છીએ. આજુ ઝૂલો છે, કેટલો મસ્ત ઝૂલો છે. અને હવે અમે જઈ રહ્યા છીએ બીજા રૂમમાં. અહીંયાથી પાછળથી આપણે બીજા રૂમમાં જઈ શકીએ છીએ. આ જાપલી ખોલીને આ છે બીજો રૂમ. આ રૂમ છે અમારા બે બહેનોનો અને ઓલો રૂમ હતો છોકરાઓ માટેનો. આ માઉન્ટ આબુમાં ચાચાઈન હોટેલ છે. હોટેલમાં આવી રીતનું બાર પણ છે, જ્યાં જે લોકોને ડ્રિંક કરવું હોય એ લોકો ડ્રિંક કરી શકે છે. અમે લોકો તો ઓરેન્જ જ્યુસ લઈને આવી ગયા હતા, તો અમે લોકો ઓરેન્જ જ્યુસ એન્જોય કરીએ છીએ. પણ સિટિંગ બહુ જ મસ્ત છે અને બાર પણ બહુ સરસ બનાવ્યું છે. તો માઉન્ટ આબુમાં ચાચાઈનમાં આવી જજો જે લોકોને આ બાર એન્જોય કરવું હોય. અને હવે અમે જઈએ છીએ નાઇટમાં આવી રીતનું આ લોકોનું ડિનરનું સેટિંગ હોય છે. ડિનર કરતી વખતે તમે મસ્ત મસ્ત સોંગ સાંભળી શકો છો. અહીંયા આ ભાઈ છે, આ ભાઈ મસ્ત મસ્ત સોંગ વગાડે. તમે કહો તો તમને ગાવા પણ આપશે અને તમે જે ફરમાઈશ કરશો એ સોંગ ગાઈ દેશે. તો આવી રીતે તમારે મસ્ત ઓપનમાં ડિનર કરવાનું રહેશે. ને ડિનર કરતાં કરતાં અમે કાવ્ય નેન્સીની મસ્તી કરી રહ્યા હતા, પણ પાછળ પેલા ભાઈ એવું ગીત ગાઈ રહ્યા હતા કે અમને લોકોને હસવું જ આવી રહ્યું હતું. ના રોવું આવે ના હસવું આવે એ ટાઈપનું ગીત હતું. અહીંયા ડિનર કરીને પછી આપણે રૂમમાં જઈને સૂઈ ગયા અને મોર્નિંગ વ્યૂમાં આવી ગયા. મોર્નિંગમાં આ ટાઈપનું કંઈક વ્યૂ દેખાય છે મિત્રો. જોઈ શકો છો તમે કેટલું સરસ ગુડ મોર્નિંગ થયું છે અમારું. કેટલા સરસ ઝાડ પાન ફૂલ અને એટલા બધા સીન છે ને કે તમે જોઈને થાકી જશો પણ સીન પૂરા નહીં થાય એટલું મસ્ત ગાર્ડન છે. આ એ જ ગાર્ડન છે જ્યાં આપણે ડિનર કરી રહ્યા હતા. અને અમે લોકો આ એક ફૂલની ડાળી હાથમાં લઈ અને એની સાથે રમત કરી રહ્યા હતા. બે બહેનો રમત કરતાં કરતાં એક વિડીયો બનાવી લીધો અને પછી અમે ગયા બ્રેકફાસ્ટ કરવા. બ્રેકફાસ્ટમાં બહુ જ મજા આવી, કેમ કે સિટિંગ બી બહુ સરસ હતું અને આજુબાજુમાં ઝાડ પાન સરસ મજાના ગોઠવેલા હતા. આખું રેસ્ટોરન્ટ હમણાં તમને બતાવું. આખું રેસ્ટોરન્ટ એટલું સરસ સજાવેલું છે અને બધું જ ઓરિજિનલ ફ્લાવર છે. એક પણ આર્ટિફિશિયલ ફૂલ નથી, એક પણ આર્ટિફિશિયલ ઝાડ નથી. ને અહીંયાનો સ્ટાફ પણ બહુ જ સારો છે, બહુ જ હેલ્પફુલ છે. સિટિંગ એરિયા બહુ સરસ બનાવ્યું છે, તમને એકદમ પીસફુલ લાગશે. ખૂબ જ સરસ રેસ્ટોરન્ટ છે. સવારે તમારે નાસ્તો કરવા માટેની આ બધી જ આઈટમો અહીંયા હોય છે. તમે લાઈવ કિચન પણ હોય છે, તમારે જે બનાવવું હોય એ બનાવડાવી શકો છો. અને અહીંયા તો હોય જ છે ફ્રૂટ્સ એન્ડ ઓલ બધું જ. અને આ જેટલા બી ફૂલ ઝાડ દેખાય છે બધા ઓરિજિનલ છે મિત્રો. એક પણ આર્ટિફિશિયલ નથી મૂકેલું, બધું જ ઓરિજિનલ છે. એટલે તમને અહીંયાની વાઇબ્સ પણ બહુ જ સારી લાગશે. રેસ્ટોરન્ટ ખૂબ જ ગમે. અમે લોકો બ્રેકફાસ્ટ એન્જોય કરી અને પછી સીધા અમે ચાલ્યા ગયા સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ પુલમાં ખૂબ જ મજા કરી. ખૂબ સરસ વેધર હતું, ના તડકો ના છાંયો, બહુ જ મજા આવી. ખાલી એક વસ્તુ મને અહીંયાની ના ગમી કે સ્વિમિંગનો ટાઈમ એમણે 9 વાગ્યાનો રાખ્યો હતો અને બ્રેકફાસ્ટનો ટાઈમ એમણે 8 વાગ્યાનો રાખ્યો હતો. તો બ્રેકફાસ્ટ પહેલાં સ્વિમિંગ કરવું જોઈએ અને પછી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. તો એ વસ્તુ એક મને ના ગમી આ હોટલની.
કે પહેલાં જમવા ગયા અમે લોકો અને પછી અમે લોકો સ્વિમિંગ કરવા આવ્યા. તો પેટ ભરેલું હોય એટલે સ્વિમિંગ ના કરાય, પણ તોય અમે એન્જોય કર્યું. અને અહીંયા સ્વિમિંગમાં પણ બબલ બાથ પણ હતું, તો તમને એમાં પણ બહુ જ મજા આવશે. અમે લોકોએ તો ખૂબ મજા કરી. તમે પણ આવો અને તમે પણ આ વ્યૂની મજા લો. ખૂબ સરસ રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, સ્પા પણ છે અહીંયા અને કિડ્સ ઝોન પણ છે. પણ અમે એ કિડ્સ ઝોન ને એ બધા એરિયામાં જવાનો અમારી પાસે ટાઈમ નહોતો, કેમ કે અમે 2 દિવસ માટે જ ગયા હતા. તો બધી વસ્તુ અમે જોઈ નથી હજી. અમે જેટલી વસ્તુ વાપરી, જેટલી વસ્તુ અમે ફર્યા, એ વસ્તુ અમે તમને બતાડી દીધું. ઓકે, સ્વિમિંગ કરીને પછી અમે બધા જ આવી રીતે રેડી થઈને નીકળી પડ્યા. અમારી માઉન્ટ આબુથી સીધા આબુ જવા માટે બધા તૈયાર થઈ ગયા છે અને અમે ગાડીની વાટ જોઈએ છે. ગાડી આવે એટલે ગાડીમાં બેસી ગયા અને પછી નીકળી ગયા માઉન્ટ આબુથી અહેમદાબાદ જવા માટે. તો મિત્રો, તમને કેવો લાગ્યો આ વ્લોગ એ જણાવજો કોમેન્ટમાં. અને ફરીથી નવો વ્લોગ લઈને અમે આવી જઈશું પાછા. ટાટા, બાય બાય, સી યુ. તમારું ધ્યાન રાખજો, પરિવારનું ધ્યાન રાખજો અને હસતા રહો, મુસ્કુરાતા રહો અને આવી જ રીતે અમારા વ્લોગ જોતા રહો. સબસ્ક્રાઈબ કરો ચેનલને, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.